ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો આજે જો ટિફિન બની ગયું છે ને અહીંયા સંભારો મારો બને છે, રોટીઓ સંભારો. અને અહીંયા જો તુરિયાની સબ્જી છે, નાસ્તો છે અને રોટી છે. અને બસ હવે સંભારો થઈ જાય એટલે ભરી દઉં અને ખાલી હવે છાશ ભરવાની છે ને પછી ટિફિન રેડી થઈ જશે. અને બસ પછી રૂટીન કામે વળગી જઈશ. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, ટિફિન પેક થઈ ગયું અને અત્યારે સવારમાં જો શું કામ કરવા બેગી આ કેરી છે. હવે કેરી તો સામી થઈ ગઈ હવે તો, કારણ કે એટલી કેરી છેલ્લે પડી હતી તો આનો રસ કાઢી નાખું, નહીંતર હે ને યાદ જ નથી આવતી. રસ પણ ખાતા નથી. મેં તો રસ કાઢી નાખું એટલે રસ યાદ આવે તો રસ ખવાઈ જાય છે. આ રીતના છે ને પડી ફ્રીજમાં છે ને પોચી થઈ જાય આ રીતના. એટલે મેં કીધું હવે રસ કાઢી નાખું અને કે કામ ભેગું કામ નીકળી જાય, નહીંતર પછી છે ને ભૂલાઈ જ જાય. મને કેટલા દિવસથી મારે રસ કાઢવો છે પણ ભૂલાઈ જાય છે, કંઈ યાદ જ નથી. કારણ કે હવે સિઝન પૂરી થઈ ગઈ એટલે કંઈ યાદ આવતું નથી. અને હવે તો કેરી આ સામી થઈ ગઈ, હવે તો ભાવતી નથી. બટ શું કરું, એટલી છે તો હવે ફિનિશ કરી દઈએ. તો ચલો ફટાફટ રસ કાઢી લઉં ને પછી રૂટીન કામે સ્ટાર્ટ કરું. એટલે સાથે સાથે બધું ગોઠલા અને છાલ ને બધું ક્લીન થઈ જાય એટલે વાંધો ન આવે. તો ચલો મળીએ પછી. વાગી ગયા છે અને મારા છે ને મગ બફાઈ છે. અને બીજું એ રાખડીનું કરવાનું છે. તો જો રાખડી તો છે ને કાલ સેલ થઈ ગઈ છે. આમાં બીજી 2 રાખડી છે ને મારે બનાવવાની છે આ પેન્ડલની, એટલે રાખી છે. ને આ રાખડી આ લોકોને છે ને એક કર્ણાટક મોકલવાની છે ને એક કંઈક પૂના મોકલવાની છે આ રાખડી. તો આ પણ એવી રીતે રાખી છે અને બીજી રાખડી પણ મારે મોકલવાની છે. તો હું તમને બતાવું રાખડીનું મારું. જો આમાં પણ ઘણી બધી મારે મોકલવાની છે રાખડી, તો એ અલગ કાઢું છું અત્યારે હું. તો આટલી બધી રાખડી છે. આમાં જે રીતના પછી તમારે વધારે 1-2 ડિઝાઇન કે 4-5 ડિઝાઇન કે જેટલી જોતી હોય ને મળી જાય. આ સેમ્પલ પીસ બધા છે. વાગી ગયા છે 2:30 અને તાત્કાલિક છે ને ઓર્ડર આવ્યો છે મારે રાખડીનો. 3 રાખડીનો ઓર્ડર આવ્યો છે એટલે બસ અત્યારે એને દેવાની છે. તો તાત્કાલિક હું અત્યારે 3 રાખડી બનાવું છું. અને પૂજા ડીશનો ને એનો પણ ઘણા બધા ઓર્ડર આવેલા છે. એટલે બીજી પણ ઘણી બધી રાખડી છે. તો એ તો નિરાતવાળી છે, પણ આ અને પૂજા થાળી છે ને એ આવતા વીકમાં દેવાની છે. એટલે એ બી થોડીક નિરાત છે, વાંધો નથી એમ. એટલે અત્યારે જે રાખડીના ફાસ્ટ ઓર્ડર આવ્યા છે તો એ રાખડી અત્યારે હું બનાવવા માંડું. તો જો અહીંયા મટીરિયલ મારું બધું મેં રેડી કરી લીધું છે અને બસ ચલો તો હવે હું બનાવવા માંડું. બની જાય પછી હું તમને બતાવું કે કેવી બનાવું છું. તો ચલો મળીએ. ફ્રેન્ડ્સ, તો હું બહાર ગઈ હતી અત્યારે, થોડું ઘણું લેવાનું હતું. તો રાખડી તો પૂરી થઈ ગઈ કારની. પછી થોડી વાર રેસ્ટ કર્યો, પછી થોડું ઘણું બધાનું પેમેન્ટ આવ્યું હતું તો એ બધું કર્યું. અને બસ પછી થોડું ઘણું લેવા જવાનું હતું તો એ કર્યું. એટલું બધું કામ એક સાથે મેં કર્યું. અને બસ હવે થોડીક વાર મેં રેસ્ટ કરી લઉં. અને અત્યારે મારે રેઝિનની છે ને જે થાળી છે ને પૂજા થાળી, રાખડી પ્લેટ, સોરી રાખડી માટેની પ્લેટ, એનો મારે ઓર્ડર છે. ઘણા ઓર્ડર છે તો એ અત્યારે મારે ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે. એટલે એકમાં મોલ્ડ મારી પાસે અત્યારે એક અવેલેબલ છે, એટલે એકમાં મૂકીશ. એટલે આનો બધો મેં ટાઈમિંગ આપેલો હોય છે કેટલા ટાઈમે થશે. એટલે ધીરે ધીરે એ પણ હું કરતી રહીશ. તો હમણાં રેઝિન આવશે અને બસ પછી એ પ્રોસેસ હું કામ ચાલુ કરી દઈશ. તો ચલો હું થોડીક વાર રેસ્ટ કરી લઉં અને પછી મળીએ. 7:30 ઉપર થઈ ગઈ, રસોઈનો ટાઈમ થઈ ગયો. અને જુઓ આ રાખડી ઓર્ડરની બધી છે. હજી આમાં પણ છે રાખડી ઓર્ડરની, આ અત્યારે લેવા આવશે એટલે. અને આ બધી કમ્પ્લીટ થઈ ગઈ. જો આટલી છે હજી ઓર્ડરની, હજી પેન્ડિંગ બાકી છે બીજી ઓર્ડરની. તો બસ અત્યારે કમ્પ્લીટ કરી. અને હવે મારે હજી થાળી કરવી, તો થાળી હજી રેઝિન નથી એટલે હજી થાળીનું તો કંઈ કામકાજ થયું જ નથી. બસ તો હવે રસોઈ કરીશ પહેલા ને પેકિંગ કરી નાખીશ. પાછળ છે ને આવી રીતના બેક સાઈડ એનો પ્રાઇસ પણ લખી નાખવું એટલે વાંધો ન આવે. તો એ અને એક નોટબુકમાં પણ બુક કરતી જાવ એટલે વાંધો ન આવે. તો ચલો આ બધું પેકિંગ કરી લઉં હવે હું, અને પછી રસોઈ કરવું. હજી થોડી ઘણી હજી મારે બાકી છે અને એવું છે તો મેં કીધું હવે પછી જ કરીશ એમ. તો ચલો મળીએ પછી.
અત્યારે મેં શું બનાવ્યું છે, ભાખરી બનાવી લીધી છે અને અહીંયા ટમેટાની સબ્જી છે, બસ તો બનાવી છે અને બસ બની ગઈ છે અને હવે આવશે એટલે જમી લેશું. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ કાલે. આપણે વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.